તારું જોઈને પેલા છે એટલે જ તમને કીધું. બધા ભાડું તાળું તોડી નથી આવે એવી થોડું હાલે તમારે ઘરની દ્વારા કોન્સ્ટેબલ ને હારે લઈ આવો છો અમને સમજાવે દાદાને કે ભાઈ હવે હુકમ થયો દાદા તમારે રીતના આપજો એમ આમાં એવો પ્રશ્ન હતો નહીં. વિરેન્દ્ર કલ્યાણજી કોટેજા દાણાબીડ નવા મસ્જિદની નીચે ભાડાની દુકાન છે. 1962થી એ લોકોએ ઓચિંતાના તાળા તોડવા માંડ્યા. સામે હું ઊભો હતો, મારું ધ્યાન ગયો એટલે હું ત્યાં ગયો તો કે અમને વકફ બોર્ડનો ઓર્ડર છે એટલે અમે તમારો સામાન બહાર બધું કાઢી નાખી છીએ અને કબજો લઈ લઈએ છીએ. ને અગાઉ કાંઈ જાણ કરવા નહોતી. તાળા તોડતા હતા એ અમે જોયું એટલે હું ત્યાં ગયો હતો. અત્યારે ઇલેક્ટ્રિકના બિલ તો અમે ભરી જ છીએ. કાંઈ કોઈ જાતની નહીં, ના કોઈ જાતની નહીં. જૂના પ્રમુખ ગુજરી ગયા પછી નવા પ્રમુખ કોણ થયા એ કોઈ કાંઈ જાણ નથી કરી. ભાડું દેવા જતા ત્યારે એમ કહેતા કે પ્રમુખ થશે ત્યારે અમે ભાડું લઈ લઈશું. 175 રૂપિયા હતું, 125 રૂપિયા જ, પણ કે અમારે પૂરું નથી થતું એટલે અમે સ્વેચ્છાએ 175 ભાડું કરી દીધું હતું. એમના લોકો તોડ્યા ને અત્યારે એ લોકોએ એમનું તારું મારી દીધું છે. અમારો સામાન બી નીચે બહાર ફેંકી દીધો છે. ફારૂકભાઈ બેન અત્યારે ફારૂકભાઈ તેની સાથે તો 20-25 જણાનું ટોળું હતું. સામાનમાં એ બહાર રોડમાં જ નાખી દીધેલો છે. મારું નામ ફારૂકભાઈ ઇબ્રાહીમભાઈ મુસાણી. અમારી મસ્જિદની દુકાન ઘણા વર્ષોથી આજ બંધ પડી હતી અને કોઈ જાતનો ઉપયોગ લેતા નહોતા. ભાડુઆ તો જે મેઇન ભાડુઆ હતો એ ગુજરી ગયા, એને ઘણા વર્ષો થઈ ગયા. અહીંયા કોઈ આવતું જતું નહોતું અને દુકાનો વર્ષોથી બંધ પડી હતી. અમે વકફ બોર્ડમાં ટ્રિબ્યુનલમાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડની અંદર અરજી કરી હતી કે અમારી દુકાનો જે વર્ષોથી બંધ છે એ દુકાનોનો અમને ખાલી કબજો અપાવો. એટલે અમને ટ્રિબ્યુનલ એટલે ટૂંકમાં વકફ બોર્ડમાંથી ઓર્ડર આવ્યો કે ભાઈ તમે તમારી દુકાનોનો કબજો લઈ લ્યો. એટલે અમે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને ત્યાં એક કોપી પણ આપેલી છે અને ત્યાંથી વકફ બોર્ડમાંથી નહીં પણ એક કોપી ડાયરેક્ટ સીધી પોલીસ સ્ટેશને મોકલાવેલી છે. એ લોકોએ એમાં નકલ રવાના લખ્યું જ છે પોલીસ સ્ટેશનની અંદર. અને એ સંદર્ભે અમે રોજ આ જે દુકાનો વર્ષોથી બંધ પડી હતી એનો કાયદેસર લીગલ સરકારના નિયમ મુજબ કબજો આજે લીધેલ છે. અને દુકાનના જે ભાડુઆતના વારસદારો હોય એ પણ અહીંયા હાજર હતા અને એક દુકાન એ પોતે આવી અને એના વારસદારોએ કાયદેસર પોતાના હાથે તાળું ખોલી અને અમને કબજો આપેલ છે. ના, આપણે એમને બોલાવ્યા અને એમને કીધું કે ભાઈ આ વકફ બોર્ડનો ઓર્ડર આવ્યો છે અને ઓર્ડર મુજબ અમે દુકાનનો કબજો લઈએ છીએ. અને અમે એમ માનો કે આ લોકોને લગભગ ઘણા વર્ષોથી મૌખિક રીતે જાણ કરેલી છે કે ભાઈ વર્ષોથી આ દુકાનો બંધ છે, તમારા બાપ દાદાઓએ ભાડે રાખેલી હતી, અમને કોઈ જાતનું ભાડું આવતું નથી અને તમે લોકોએ આ દુકાનો એમને એમ ખાલી કબજો રાખીને બેઠા છો તો તમે લોકો અમને આ કબજો આપી દો. અને આ મસ્જિદ છે, મસ્જિદની જગ્યા છે, ધાર્મિક જગ્યા છે. અમારા મૌલાનાના ને ઇમામનાને પગાર માટે થઈ અને ફાળા કરવા પડે છે અને લોકો પાસે અમારે ભીખું માંગવી પડે છે અને અમારે કોઈ જાતનો મસ્જિદનો કોઈ આવક નથી અને આવકના કારણે અમારે કોઈ મસ્જિદની અંદર 1 રૂપિયાની પણ આવક ન હોવાથી આજ અમે જે અરજી કરી હતી અરજીનો અમને ઓર્ડર આવ્યો અને ઓર્ડર મુજબ અમે અમારી દુકાનોનો કબજો લીધો. એ જૂના ટ્રસ્ટીઓ જે હશે એને એ લોકો જે જૂના ભાડુઆત રાખનાર ગુજરી ગયા હશે એ આપતા હશે. અમારી પાસેથી તો હજી લગીનમાં અમે જે દીના ટ્રસ્ટી બન્યા તે પછી અમને કોઈ જાતનું એ લોકોએ ભાડું પણ નથી આપેલ અને કોઈ જાતનું આના મકાનના કે જમીનના કે આ દુકાનના ટેક્સ, વેરા, લાઇટ બિલ એ પણ કાંઈ લોકોએ ભરેલ નથી. ના, લાઇટ બિલના અમે પુરાવા રજૂ કર્યા જ છે વકફ બોર્ડની અંદર
કેટલા વર્ષથી એ લોકોના ખાલી લાઇટ બિલ એમને એમ બંધના મીટરના જ તે એ લોકોએ પૈસા કદાચ ભર્યા હોય તો, બાકી લાઇટ બંધ જ છે અને અમે એના પુરાવા કાયદેસર જીબીમાંથી કઢાવેલા છે. યોગ્યમાં તો જો આમાં કેવું હતું કે ધાર્મિક જગ્યાની જગ્યા છે, અમે એ લોકોને લગભગ કોઈ ઝાઝા માણસોને ઓળખતા પણ નથી કે આ લોકો કોણ છે એમ. એ લોકોને અમે ઓળખતા પણ નથી કે કોણ છે, એના વારસદારો કોણ છે કોણ નહીં એ બધું. સામાનમાં એ લોકો પોતે અહીંયા હાજર જ છે, જે લોકો એના વારસદારો રહે એ હાજર જ છે. એની નજરમાં અને એની રૂબરૂમાં જ તે આપણે મોબાઈલમાં વિડીયો શૂટિંગ દ્વારા જ તે આપણે સામાન બહાર મૂકેલ છે. સામાનને નુકસાની થઈ તો એ લોકોની જવાબદારી આવે, એમાં અમારી જવાબદારી ન આવે. અમે તો અમારા જે નિયમ મુજબ ઓર્ડર મળ્યો છે એ ઓર્ડરને અમે ફોલો કર્યો છે. અમે કોઈ કાયદો હાથમાં લીધો નથી. અમે અમારા ટ્રસ્ટ બસ અમારા લગભગ એમ માનો ને કે 5 થી 7 લોકો